મિત્રો તો આપણે આવી ગયા છે પાર્ટ 3 માં ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. તમને ખબર જ છે કે આપણે પાર્ટ 1 અને પાર્ટ 2 બહુ સારી રીતે પૂરું કર્યું છે. અને જો તમને પૂરું ના કર્યું હોય તો મહેરબાની કરીને ડાયરેક્ટ પાર્ટ 3 માં ના આવતા, કારણ કે તમને જરા પણ મજા નહીં આવે એની ગેરંટી હું લઉં છું. જો તમે પાર્ટ 1 અને પાર્ટ 2 નહીં જોયો હોય તો, અને બાકી જોઈ લીધો હશે તો તમે એકદમ લાઈનમાં અને સાંકળમાં જ ઊભા હશો, અને આ સાંકળને જોડવાની રેસ્પોન્સિબિલિટી ઇઝ માઇન. તો પાર્ટ 3 માં આગળ વધીએ તો બોલો જય હિન્દ, જય ભારત એન્ડ बढ़ेगा इंडिया तभी तो बढ़ेगा इंडिया. ये तो છે જ નહીં यार. अच्छा खाएगा इंडिया तो अच्छा सोचेगा इंडिया, अच्छा सोचेगा इंडिया तो आगे बढ़ेगा इंडिया, आगे बढ़ेगा इंडिया. अरे गीत चालू कर દીધું. મને હું ઇન્ડિયા મને શોખ છે. આઈ લવ ધ સિંગિંગ, આઈ લવ ધ ડાન્સિંગ, આઈ લવ ધ ટીચિંગ. તો હવે શું આ ભણી રહ્યા બાકી છે ડાન્સ કે મત નાનો પછી આપણે ડાન્સનો સેશન પણ રાખશું. તને ગીત ગાવાનું મત ગીતના સેશન પણ રાખશું. સર મનાવું ભણાવશું. ચાલો તો પાર્ટ 1 માં પાર્ટ 2 માં આપણે ક્યાં પહોંચ્યા હતા કમેન્ટ કરો. સર છેલ્લે એક ફકરો આપણે બાકી હતો, યાદ કરો. તમે યાદ કરો આપણે જમાનામાં એટલે એ વિડિયોમાં હતા, બીજા વિડિયોમાં ત્યારે આપણે મસ્ત ભણતા હતા. તો અત્યારે પણ આપણે વિથ એક્ટિવનેસ ચલો ફટાફટ 1 2 3 હે ભણવાનું લે કસરત કરવા માંડ્યા તમે વાંધો નહીં કરો, શરીર માટે સારું છે. પણ સારું જ છે. આપણે જરા પણ નહીં વિચારવાનું કોઈ પણ કામ. હા એવું નહીં, સારા કામ એટલે ભણવું, કસરત કરવી, ગાવું, નાચવું, આ બધા થોડા ઘણા સારા કામ છે જે આપણે અવશ્ય કરવા જોઈએ. તો હું આજે કૃણાલસિંહ ચાવડા તમારી સ્ક્રીન ઉપર લઈને આવ્યો છું એક વિડિયો જે 10મા ધોરણનો છે, જે ચેપ્ટર 3 નો છે, એમાં પાર્ટ 3 છે. તો આપણે આગળ વધીએ એના પહેલા તમે એક લાઈક કરજો. તમને તમે જે જોવો છો ને, હા હું તમને જ કહી રહ્યો છું. આજે જે શખ્સ વિડિયો જોઈ રહ્યો છું એને જ કહીશું લાઈક કરો. હું તમને જ કહી રહ્યો છું કે ગુજરાતના ખૂણે ખૂણા સુધી આ વિડિયો પહોંચાડો. સુરતથી માંડીને કચ્છ સુધી, ગિરનારથી માંડીને અરાવલી સુધી, રાજકોટથી માંડીને બોલ હવે સુધી હિંમતનગર, સાબરકાંઠા સુધી, બનાસકાંઠા સુધી, ડાંગ સુધી, દાહોદ સુધી. બસ નહીં 33 જિલ્લામાં બાપુનો વિડિયો કરવો જોઈએ, કારણ કે બાપુ ભણાવે છે એવું જ ખતરનાક. અને આવું ભણવા મળે ક્યાંય મારા સિવાય તો ભણી લોજો. એમાં શું ફાયદો, એવું ચેલેન્જ નહીં માંગે તો હા ભગે હો તો ભણી લોજો, પરંતુ ના મળે તો અહીંયા ટકી લોજો. આ વિડિયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરો. અને હું પાર્ટ 3 માં આવતો રહું, કારણ કે મારે થોડી ચર્ચા પેલા હાથે કરી કરવી પડે, કારણ કે તમે થોડા કનેક્ટ હો, તમે થોડા જુસ્તરમાં જાઓ, થોડી પ્લીઝ સમજી આવે એમ. તો આપણે પાર્ટ 3 માં આવી જઈએ. બહુ નાટક કરી લીધા. તો આપણે સવાલ પૂછીએ છે ફટાફટ. એક સવાલ જે ઉપરનો તેને રિવાઇઝ કરીએ પછી આગળ પાર્ટ 3 અને આજે ચેપ્ટરનું પૂરેપૂરું અંત એટલે હા પૂરું કરી નાખશું. શું કહેવા માંગે છે કે હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર લાર્જ લેક. પેરેન્ટ્સ સ્ટોરી તમને ખબર હશે એવી આશા સાથે હું પાર્ટ 3 શરૂઆત કરું છું કે તમને એક મોટું તળાવ સાફ કરતા કેટલા દિવસ લાગે. ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લીનિંગ એન્ડ સેફટી. તમે કોઈ સ્પેશિયલ ઇક્વિપમેન્ટ યુઝ કરો છો સાફ કરવા માટે? આ વસ્તુ આપણે પૂરી કરી હતી, પરંતુ મારે ફરી કરવી પડે, કારણ કે એઝ અ ગુરુ આઈ હેવ ધીસ રિસ્પોન્સિબિલિટી ટુ કમ્પ્લીટ ધ શું જે પહેલા ભણાવ્યું એ તો થોડી ઇંગ્લિશ ગુજરાતી મિક્સમાં જેથી તમે કનેક્ટ રહો. નકર only if I will speak only in English then you will never watch this video completely fully. એટલે મને બધી ખબર છે કેટલું બોલું, કઈ લિમિટમાં બોલું, કઈ હદ સુધી બોલું, અધરવાઇઝ તમે ઉડી જશો એટલે વિડિયો બંધ કરી દેશો. તો જવાબ તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે કે ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ. કે ડિપેન્ડ કરે છે સાઇઝ ઉપર, કોની તળાવની, અને અમાઉન્ટ ઓફ ગાર્બેજ કચરાનું અમાઉન્ટ માત્રા કેટલી છે. ઇટ કેન ટેક એની વેર બિટવીન 5 days and 3 months to completely clean a lake. તો 5 દિવસથી માંડીને 3 મહિના સુધી એટલે 90 દિવસ સુધી સાફ કરતા અમને લાગી શકે છે. અરુણ કૃષ્ણમૂર્તિનો તમે હાર્ડ વર્કિંગ પાવર જોઈ શકો છો કે એને કામ પ્રત્યે, પર્યાવરણ પ્રત્યે કેટલા ડેડિકેટેડ માણસ છે. વી હેવ અવર ટૂલ્સ લાઈક રેક્સ એન્ડ સ્પેડ્સ. મેં તમને પહેલા પણ કીધું હતું કે અડધા શબ્દો હું હાથે કરીને એનું ગુજરાતી કહીશ તો તમને તો પણ ખબર નહીં પડે. એના કરતા રેક્સ અને સ્પેડ તમને કીધું હતું કે ઇમેજ લર્નિંગ નામની વસ્તુ હોય તો ટ્રાય કરો. રેક્સ અને સ્પેડ તમે તમારા ગૂગલમાં નાખો અને એના ઇમેજ તમારા માઇન્ડમાં ફિટ કરી નાખો, જેથી તમારા એક્ઝામમાં જો અરુણ કૃષ્ણમૂર્તિ વિશે શોર્ટ નોટ આવે અથવા કોઈ ક્વેશ્ચન આવે તો તમારા મગજમાં તરત લાઈટ થઈ જવું જોઈએ
કે સરે કીધું તું આવું, કુણાલ સરે કીધું તું આવું. તો બરાબર. હા, તો આગળના ફકરામાં જઈએ ને પહેલા હું ફરી એકવાર કહી દઉં છું કે હવે એક્સરસાઇઝ કરવું નહીં કહું, એવું કહું છું કે હાથમાં ચોપડી મહેરબાની કરીને રાખજો. મારી આ નમ્ર એટલે મહાનમ્ર વિનંતી છે, કારણ કે જો તમે આ વસ્તુ નહીં કરો તો યાર તમે તમારા જોડે રમી રહ્યા છો. મને કંઈ ફરક નહીં પડે. I am master in English. I can teach you without the books. But why? What is the motive behind the taking the books into my hand? Because it is the clear reason કે તમે જેટલું અંગ્રેજી લાઇન્સ ને વાંચશો સમજશો કે તમારા માઇન્ડમાં સેટલ ડાઉન થતી હશે. તમને ખબર નહીં મગજનો પાવર ખતરનાક છે. AI ના ચણા મગરે ના આવે એવું પાવર છે, પરંતુ તમે યુઝ નથી કરી શકતા. પ્રોબ્લેમ જ ત્યાં છે. એટલા માટે પ્લીઝ રિક્વેસ્ટ કરું છું, વિનંતી કરું છું, આ બુક હાથમાં રાખજો. અધરવાઇઝ તા થાય તો મને ના કહેતા. તો આપણે આગળ જઈએ આગળના ક્વેશ્ચન ઉપર. હવે કે વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ? કે કયા પ્રકારના રક્ષણાત્મક વસ્તુ તમે પહેરતા હતા જેથી તમને વાગે નહીં? કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લીનિંગ પ્રોસેસ બ્રીફલી? શું તમે સાફ કરવાની પ્રોસેસ ને પ્રક્રિયાને ટૂંકમાં વર્ણવી શકશો? હું જ બોલો અરુણ કૃષ્ણમૂર્તિ જગ્યાએ તો એવું જ કે ના કહીશ નહીં ઇન્ટરવ્યુ બેટા તું કામમાં જોડે આય. બોલવો મજા નહીં, કહેવામાં મજા આવે. જો ઇન્ટરવ્યુઅરને ખાલી ટીઆરપી નહીં વધારે જોડી ચેનલની તો એવું કહેશે ચાલો હું પણ આવું, અથવા ના પાડી દેશે. ચોખ્ખી વાત, નો બકવાસ. ધર્મમાં જોડે ત્યાંથી અહીંયા નહીં, ઓનલી વર્ક. પૂછી ટૂંકમાં કહી જાય, ટૂંકમાં કહી જાય. તો ટૂંકમાં 3-5 દિવસથી મને 90 દિવસની વસ્તુ હું તને 10 મિનિટના જવાબમાં આવડે ખરા, પણ યાર કરને આય થોડું મહેનત કર જેથી આઈડિયા આવે. ખાલી બક ઇન્ટરવ્યુ ને આવું જોઈએ. પૂછશે તો એવું જ જાણે ક્વેશ્ચન માં પાયા છે. I don't have the answer. I have the work. And if you want the answer, do the work. Don't ask the question. મારું આવું છે. એટલે મોટિવેશન સ્પીકર જેવું થઈ જાય. એટલે હું વચ્ચે બોલતો જઈશ. તો જવાબ આવી રહ્યો છે તમારી સ્ક્રીન ઉપર. We wear nose masks, sanitary gloves, and carry rags and spade with which we collect the garbage and dump it into collection buckets, which are taken to the garbage truck. શું કીધું કે અમે શું કરીએ છીએ? નાક ઉપર માસ્ક પહેરીએ છીએ, સેનિટરી ગ્લોવ્સ પહેરીએ છીએ. આનું ગુજરાતી નામ આનું ગૂગલ કરજો. એન્ડ કેરી રેગ્સ એન્ડ સ્પેડ, આનું પહેલા તમને કીધું છે મેં. which we collect the garbage and dump it into the collection bucket, which are taken to the garbage truck. એટલે તમે કદાચ ક્યાંક જોયું હશે ટીવીમાં અથવા કોઈ કાર્ટૂનમાં, જેમ કે જેટલો કચરો હોય પેલો બેગ જેવું સ્કૂલ બેગ આપણે બાંધીએ ને તે લોકો પણ જે કચરો હોય ને એના માટે બાંધે. અહીંયા જે કચરો આવે ગાર્બેજ એટલે લેક તળાવમાંથી એને આમ ઉપાડીને હાથથી ઉપાડે અથવા કોઈ વસ્તુ એટલે હાથમાં કાઢે હાથથી ઉપાડીને એને પાછળ નાખી દે. એટલે જેટલું ભરી જાય આખું પછી શું કરે, જ્યાં ટ્રક હોય ને એનો સ્પેશિયલ નજીકમાં જ રાખે. એવું નહીં કે અહીંયાથી જબરદસ્ત 2-5 કિલોમીટર દૂર રાખે, કારણ કે કસરત નહીં કરવાની. એટલે બધું તળાવમાં જઈ સાફ કરીને જે બાર ટ્રક ઉભો હોય ને અંદર બધું કચરો ઠાલી દે અને પાછું ટુ ધ કન્ટિન્યુ પ્રોસેસ ચાલુ રાખે. ઇમેજિન કરો છો હું શું કહી રહ્યો છું? ખાલી સાંભળતા નહીં. હેલો, ખાલી સાંભળતા નહીં. હું તમને શું કહું છું? ઇમેજિન પણ કરજો જેથી તમારા આઈડિયા આવે કે ના બરોબર, એકદમ સાચી વાત કીધી. શું કહી રહ્યો છું? ફરીવાર કહું છું તમને કે આમ કચરો લીધો હાથમાં, ઇમેજિન કરો આ તળાવ જે લીધો કચરો આમ નીકાળ્યો અને પછી એને પાછળ નાખ્યો, પછી આમ ચાલી જ્યાં ટ્રક હતો ત્યાં અંદર નાખી દીધો અને પાછું દૂધ કન્ટિન્યુ પ્રોસેસમાં લાગી ગયા. સારું, મને એવું લાગે છે તમે વિચારી દીધું હશે. તો આગળ શું કહે છે કે we also use heavy machinery like earth movers and pockline to desilt the lake and clear the weeds and shrubs that are harmful. એ શું કહે છે કે અમે હેવી મશીનરી પણ યુઝ કરીએ છીએ, જેવા કે અર્થ મૂવર્સ. સર્ચ મારો એટલે બધું તમને નહીં કહું, હાથે કરીને અડધી વસ્તુનું યાર ગુજરાતીમાં રૂપાંતર ના હોય. મને આવડે ના આવડે ચલો તમે જે જજ કરો, પરંતુ અડધી વસ્તુ ઇમેજ દ્વારા વધારે ખબર પડે છે. જે હું મારા 10મા ધોરણમાં હતો ત્યારે હું એવું કરતો હતો, તમે પણ એવું કરો એવી આશા છે. એન્ડ પોકલેન ટુ ડેઝર્ટ ધ લેક. પોકલેન નો મતલબ ગોતો. હવે ગ્લોસરી છે ને એમાં આપેલું હશે, ગોતો મળ્યું તમને ગોળે મળશે. ડાયપર ની કહેવાય તો બાળત્યું જો આપેલું કે પોકલેન પ્રોટેક્ટિવ ગેટ્સ આપેલું છે, ડમ્પ આપેલું છે, સમથિંગ સમવેર ઇન કેરલેસ વે. પછી વીડ આપેલું છે, shrub નો મતલબ જાડી ઝાકડા, ટ્રેશ નો મતલબ things that are no longer useful. નહીં આપેલું જો હા લોકો વેલકમ નહીં આવતું. શું કીધું આપણે ફરી એકવાર કે we also use heavy machinery like earth movers and pockline to desert the lake. કે અમે ભારી મશીનરીનો ઉપયોગ કરીએ છીએ
જેથી જે તળાવમાં કચરો હોય એને સાફ કરી શકીએ. એન્ડ ક્લિયર ધ વીડ્સ, અને જે અંદર વસ્તુ હોય કચરો. એન્ડ સ્રબ્સ ધેટ આર હાર્મફુલ, સ્રબ્સ નો મતલબ લખ્યું ઝાડી ઝાકરા. તમે સિટીમાં રહેતા હશો ને, જેમ કે કોઈ અમદાવાદ હોય, સુરત હોય, કોઈ માત્ર ને માત્ર શહેરી વિસ્તારમાં રહેતું હશે, જેની આજુબાજુ માત્ર બિલ્ડિંગો હશે, સોસાયટીઓ હશે, રોડ રસ્તા હશે, એને ઇમેજિન કરવું અઘરું પડશે આ વસ્તુ. આ મારો પર્સનલ અનુભવ છે, કારણ કે હું પણ સિટીમાં જ રહું છું. પરંતુ ગામડે ફરીને એટલે આ વસ્તુ હું જલ્દી અત્યારે ઇમેજિન કરી શકું છું, મારા મનમાં ફિટ કરી શકું છું. પરંતુ તમે નહીં હોય અમદાવાદમાં એટલે સિટીમાં હશો, તો ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર યુ ટુ ઇમેજિન વોટ ધ ચેપ્ટર વોન્ટ ટુ ટેલ યુ. ખબર પડી ને હું શું કહું તમને? તો એક કામ કરજો, જજો ગામડે અત્યારની પાસે કે અચ્છા રહી ગયું મમ્મી ફટાફટ પેક કરો ગામડે, એમ નહીં ઉતાવળ ના કરો. વેકેશન પડે, આપણે 10માની બોર્ડની પરીક્ષા પતી જાય એટલે રખડપટ્ટી કર્યા વગર ના મસ્ત ગામડે જજો અને તળાવમાં ડૂબકી મારીને એવું નહીં કે આપણે પાછા ના એવું નહીં, જોજો ટ્રાય કરજો કે ઝાડી ઝાકરા કેમ તળાવમાં હોય. મેં ગણાવ્યો છું કે ત્યાં જસ્ટ ઘૂસવું સાફ કરવું ઇટ ઇઝ ડિફિકલ્ટ, પણ ત્યારે તમે જાઓ તમારે પગમાં પણ કંઈ પહેરવું પડે, સેફટી માટે હાથમાં ગ્લવ્સ પહેરવા પડે. પછી જે જાડી ઝાકરાને હટાવવા માટે કે મશીનરી જોઈએ, ખાલી હાથથી હટાવી દો તો ગ્લવ્સની અંદર ઘૂસી જાય કાંટા. બાવળિયા, હા બાવળિયા હાથમાં ઘૂસી જાય તો બાબો બોલી જાય. એટલા માટે કહું છું થોડું ગામડાનું એક્સપ્લોર કરો, લાઈફમાં બહુ બધું શીખવા મળશે. સિટી ઇઝ નથિંગ ટુ લર્ન. હા, ઇટ વિલ લર્ન યુ હાઉ ટુ અર્ન ધ મની, બટ વિલેજ એ તમને શીખવાડશે કે જિંદગી કેવી રીતે જીવાય છે, પર્યાવરણ કોને કહેવાય છે, આનંદ કોને કહેવાય છે, શાંતિ કોને કહેવાય છે, પ્રેમ કોને કહેવાય છે, આ બધું તમને શીખવશે ગામડું. જરૂર હું કહું છું 10માની બોર્ડની પરીક્ષા પતી જાય એટલે તરત ને તરત બોર્ડનું પેપર આપીને મમ્મી હું આવું છું પેપર આપીને, આપણો બધો માલ સામાન પેક કરજો. એટલે હું બોર્ડનું પેપર આપીને એક દિવસ થોડા મસ્તી ગુગડ્યા કરીને બીજા દિવસે हम निकले गामडे के लिए और चैप्टर में आते हैं. आप अक्षर मलाई તમે આ કોમમાં ગાડી ચલાય કરવાની ના બને. એટલે આપણે આ ફકરો થોડો યાદ રાખજો, બહુ યાદ ના રહે તો થોડું યાદ રાખજો. એટલે કહું છું તો કે આખું ચેપ્ટર આપણે બેહાડવાની મગજમાં, આપણે આખા ચેપ્ટરની સ્ટોરી યાદ રાખવાની છે, જેથી તમારા મગજમાં યુઝફુલ કન્ટેન્ટ ફિટ થઈ જાય. ના સર આખી સ્ટોરી સમજાય તે નાક બંધ કરીને જે મનમાં ચાલે છે આપણે ગઈએ એવી રીતે આખું આમ ચેપ્ટર ગઈ લેવાનું મનમાં ને મનમાં. ઇંગ્લિશમાં આવડે તો ઇંગ્લિશમાં, ગુજરાતીમાં આવડે તો ગુજરાતીમાં. ઇટ ઇઝ યોર વિશ, આઈ વિલ નોટ ઇન્ટરફિયર. હા, એટલે યાદ તો કરવાનું. તો આપણે આગળના ફકરામાં જઈએ છીએ મારા વાલા મિત્રો કે વોટ ઇન યોર ઓપિનિયન કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ? વોટ વુડ બી અ સ્મોલ બિગિનિંગ બાય ઓલ ઓફ અસ ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ? આ સવાલ થોડો યુઝફુલ લાગ્યો મને પણ કે તમારા મત મુજબ બાળકોએ અને યંગસ્ટર મારા જેવા શું કરવું જોઈએ પર્યાવરણ માટે. હું શું કરું છું ના પૂછતા, હું કહીશ એના વિશે અને કાર્યના માધ્યમથી કહીશ. માત્ર બોલીશ તો તમને રહેશે તો ફાંકા મારવાનું ચાલુ કરી નાખ્યું. I will show my work for the environment by putting the videos, not by the words only. કે બાળકોને મારી જેમ યંગસ્ટર શું કરી શકે છે અને કોઈ માણસની નાનું શરૂઆત શું હોઈ શકે છે તમારી ભાષામાં પર્યાવરણને બચાવવા માટે, સાચવવા માટે. તો જવાબ આપે છે આપણા કૃષ્ણમૂર્તિજી ઇન્ટરવ્યુઅરને કે ફર્સ્ટલી વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ્સ. કે સૌથી પહેલા તો આપણે ઘરની બહાર કચરો નાખવાનું બંધ કરવું જોઈએ, કારણ કે જે કચરા હોય ને એ જ ઘરની બહાર કચરો નાખે. જે મનુષ્ય હોય, જેના પાસે બુદ્ધિ હોય, એ ક્યારે પણ ઘરની બહાર કચરો ના નાખે. એ એના ઘરમાં ભગવાનની દયાથી નાની ડોલ આવે, બહુ નહીં 20, 25, 30, 40 જેટલાની આવે, એટલે એમાં કચરો નાખે. અને બહુ જ થોડા હોય તો અલગ અલગ કચરાની ડોલ પણ રાખે. તમને ખબર હશે એ કયા કલર હશે એની કમેન્ટ કરો. બધું નાખું લે થોડું, તમે પણ એક્ટિવેટ બનો. તમારા ઘરમાં એક ડોલ તો વાંધો નહીં, એમ મારા ઘરમાં મમ્મી એક ડોલ રાખે છે, પણ જ્યારે મારું ઘર, મારું મમ્મીના ઘરમાં ત્યારે મારું ઘર હશે ત્યારે હું 3-4 ડોલ રાખીશ, 5-6 રાખી દઈશ. બધા બોલશે થાય ગુજરાતી છે. નેક્સ્ટ વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ટ્રેશ વી જનરેટ. કે આપણે જે કચરો ઉત્પન્ન કરીએ છીએ, જે પ્લાસ્ટિક કહીશું કે એની માત્રા ઉત્પન્ન કરવાની બંધ નહીં, ઓછી કરશું. બંધ તો ઇમ્પોસિબલ છે, ઓછી કરશું. Straws, tissues, wrappers, batteries, fast food junk, all these end up in lakes and they come from our homes. શું કહેવામાં આવે છે ફરી એકવાર? straws અને ગુજરાતી મહેરબાની કરીને આપો તો એક વાર સરસ માન લેજો. straws, tissues, wrappers, batteries, fast food, all these end up in lakes. કે બધું વસ્તુ તમને બુદ્ધિ વગરના લોકો, ફાળિયા જેવા લોકો નાખે છે કચરામાં
એટલે તળાવની અંદર ખબર નહીં એમની બુદ્ધિ કઈ ભ્રષ્ટ થઈ ગયો છે આનું. તમે યાર કંઈ ખાધું તમને હાથમાં એનું રેપર પડ્યું છે કે હાથમાં તમે કોઈ જગ્યાએ દાબેલી ખાવા જાઓ, વડાપાઉં ખાવા જાઓ, પફ ખાવા જાઓ, એ ગીત નહીં ગાતો તો તમારા હાથમાં તો આપશે નીકળ્યો હાથ, તમારા પફને ઉપર ચટણી નાખો, હાથ દાબો હાથ, એ આપશે કયા રેપરમાં? દુકાનમાં હોય તો થોડા ત્યાં જ નાખશો, પરંતુ આવું અડધી પબ્લિક ચલો યાર आज जिंदगी में कुछ मजा कर लेते हैं, आज वड़ा पाव बाहर की दुनिया में बैठ के खाते हैं, એટલે આ મસ્ત હાથમાં લઈ જજો, ચાલ 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 તો તીખું જ આમ તો પણ મજા આવી, ખાધો બહુ મજા આવી લાઈફમાં. એવું કરતા કરતા જશે ખરા મારા આડા ભાઈ, પેટમાં ઠૂસ્યા ભાઈ, કામ નાખું કે કિચા આપણે મુકાય ચટણી વાળું છે એટલા માટે એ કેમ મૂકું એ નાખું કર્યું તું નહીં. એવું નહીં જોઈએ રોડ છે, એવું નહીં જોઈએ જમીન સારી છે, ફળદ્રુપ જમીન છે, ત્યાં ના નખાય પ્લાસ્ટિકનો કચરો, આવું વાહિયાત કચરો જ્યાં ફળદ્રુપ જમીનને અફળદ્રુપ બનાવે છે, એવું નહીં જોયું કે આ તળ પાણીની જગ્યા છે, આ કોઈ રહેવાની જગ્યા છે, કારણ કે એમનામાં કોમન સેન્સ નામની વસ્તુ નથી ને. પ્રોબ્લેમ તો ત્યાં છે અને એ લોકોને એક આપવી જોઈએ, હું જ કહું આપવી જોઈએ હરાવવાની, જેથી થોડો આઈડિયા પહોંચે આવે લોકોને કે આવું ના કરવું જોઈએ. હા યાર થોડુંક તો જો જેને ના પહોંચે એને પ્રેમથી સમજાવવાનું કે મારા વડીલ ભાઈઓ વડીલ બહેનો પ્લીઝ આ પર્યાવરણ છે, પર્યાવરણમાં તમારી બુદ્ધિનો ઉપયોગ કરીને એને સાચવાનો ટ્રાય કરો. તમારી કુબુદ્ધિનો ઉપયોગ કરીને તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હોય તો મહેરબાની કરીને બગાડો નહીં. જો તમે સાચવી નથી શકતા તો એને બગાડો નહીં, કારણ કે બિચારા સાચવવા વાળા કામ કરી કરીને થાકી જાય છે તમારા જેવા ભ્રષ્ટ બુદ્ધિવાળા લોકોના લીધે. તો મહેરબાની કરીને વિનંતી કરવાની, અને જો વિનંતી ના માનો તો નીચે ચંપલ મસ્ત પહેરવાનું, ઠાટ કરું ટૂંકી દેવાનું. તો પ્રેમથી નહીં તો પછી બીજી રાતો કે બોલ બસ બધું ના કહેવાનું. આગળનું પૂરું કરો યાર, કમેન્ટ કરો નકર ઈચ્છા હોય તો. આગળ શું કહે છે કે આ બધું આપણે તળાવમાં નાખીએ છીએ એન્ડ દે કમ ફ્રોમ અવર હોમ્સ. એક વાત યાદ રાખજો, કોઈ પક્ષી કચરો નહીં કરતું, કોઈ પ્રાણી કચરો નથી કરતું, એ તો ઉપરથી ઉઠાવે છે. કાગડાને જુઓ તો શું કરે, પર્યાવરણને સાફ સાફ કરે છે. તમે ગીધને જોતા હશો તો જંગલની અડધી વસ્તુ નકામ વસ્તુ સાફ કરે છે, અડધા પક્ષીઓ સ્પેશિયલ જે ખેતરમાં પેલા ઈયળ ઘૂસી જાય ને પાકમાં એ સ્પેશિયલ ખાવાનું કામ કરે છે. બગલા લોકો પણ જોજો આ બધું ઓબ્ઝર્વ કરજો. હજી એટલા માટે કહું છું કે જ્યારે પણ સમય મળે જીવનમાં, ગામડા નહીં જોયા તો કુછ નહીં જોયા, મારું કચ્છ નહીં જોયા તો કુછ નહીં, ગામડું નહીં જોયું તો લાઈફમાં કંઈ નહીં જોયું. બાકી સિટીમાં જન્મે અને સિટીમાં ઉકલી ગયા તો ત્યારે બીજો જન્મ લેવો પડશે, ફરી મનુષ્ય લેવો પડશે, પાછું ગામડામાં જન્મ લેવો પડશે, નકર બહુ જ બધું લોસ થશે. મારે તો ગામડા જવાનો પ્લાન છે, આપણે જઈએ છીએ બાપુ. ક્યાં એ તો વિડીયો માધ્યમથી કહીશ તમને કે if we can reduce the amount of garbage at home and if we can dispose all garbage safely, that itself is a great deal. જો આપણે ઘરમાં કચરાનું ઉત્પાદન ઓછું કરીએ ને ઘરમાં, અને જો આપણે કચરા જો ઉત્પન્ન થયો છે કર્યો છે એને આપણે સારી રીતે સેફલી ડિસ્પોઝ નો અંત કરી નાખીએ તો આ પોતાના માટે એક સારી એવી ડીલ હશે, સારું કામ હશે, સારું કર્મ હશે. Every student is welcome to volunteer with us in helping the environment. કે દરેક વિદ્યાર્થીને અમે આવકારીએ છીએ પર્યાવરણને બચાવવા માટે, પર્યાવરણને જે ગંદકી ફેલાય છે એને સાફ કરવા માટે. આવો અરુણ કૃષ્ણમૂર્તિજીનો જવાબ છે, જેનો મને ગમ્યો અને કરવું છે, મારે પણ કરવાનું છે. મારું પોતાનું મોટું પ્લાનિંગ જ ચાલે છે ફોર એન્વાયરમેન્ટ, કે આખું કમ્પ્લીટ થઈને ઓન ફિલ્ડ આવશે. કેટલી વાર લાગશે એમ નહીં કોઈ ડાયરેક્ટ બતાવીશ, કારણ કે સમય આપી દીધું તો તમે રાહ જોશો કે આ સરે ભણાવ્યું તો મસ્ત, પણ આપણે સરે તારીખ કીધી છે ને હજી યાદ છે, અને એ જ દિવસે સરે જો આ કામ ના કર્યું તો આપણે વિરોધ કરશું કે સર ખાલી બોલવાના સર છે, ખાલી કામ નથી કરતા. મને તમારી બધી ખબર છે, તમે બહુ સ્માર્ટ, ઓવર સ્માર્ટ છે. હા હોય ને, સારી વાત છે. ભણવામાં એ ઓવર સ્માર્ટ બુદ્ધિ વાપરજો, ખાલી નકામી કોઈ જગ્યાએ ના વાપરતા. તો તમારી સામે છેલ્લાથી બીજો સવાલ સ્ક્રીન ઉપર આવી રહ્યો છે, તમે બધા એટેન્ટિવ હશો એવી આશા સહિત તમારી સ્ક્રીન ઉપર એક મહત્વપૂર્ણ સવાલ કે હાઉ મચ ટાઈમ do school going children need to devote in say a week for an environment cause. એક વિદ્યાર્થીએ કેટલો સમય આપવો જોઈએ એન્વાયરમેન્ટ પર્યાવરણ માટે એક અઠવાડિયામાં? તમે કહો તમારી ભાષામાં કે 4 hours a weekend, that is 2 hours on Sunday and 2 hours on Saturday. માત્ર 24 કલાકમાંથી 7 દિવસના 24 કલાક એટલે 24 સીતા કમેન્ટ કરો. બધું નહીં બોલ્યા, મને તો આવડે, હું તો મેથ્સનો ટીચર પણ છું, પરંતુ 24 કલાક એક દિવસના 7 દિવસમાં તમારે 4 કલાક ક્રેડિટ કરવાના છે ફોર પર્યાવરણ. This small beginning is more than enough to ensure larger participant later.
ધીરે ધીરે તમને રસ પડશે. આ 4 કલાક કદાચ 40 કલાકમાં ફેરવાઈ જશે, તમને ખબર નહીં પડે. કેમ? જે માણસને, એટલે મારા જેવા માણસને કુદરત જોડે બહુ પ્રેમ છે. મારું ડેઈલી 24 કલાકમાંથી દિવસમાં મારું મિનિમમ 4 કલાક તો મિનિમમ, 5-6 કલાક મેક્સિમમ પર્યાવરણની વચ્ચે હોય. પછી હું આકાશની ઉપર હું, બધા હોય પણ છતમાં નહીં, આમ ઘરની છતમાં નહીં, કોઈ કંપનીમાં નહીં, સ્પેશિયલ પર્યાવરણ માટે મારો એવો પ્રેમ છે. વધતો જાય, જ્યારે પૂછો ને ત્યારે વધતો જાય. એટલા માટે કીધું કે 4 કલાકથી શરૂઆત કરે દરેક સ્ટુડન્ટ, પછી મારે કહેવાની જરૂર નહીં પડે, એ ઓટોમેટિકલી લત લાગી જશે, આને ગુડ હેબિટ લાગી જશે એને. તો આગળ કહે છે કે લાસ્ટ સવાલ તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે, તમને મજા આવી હશે પાર્ટ 3 સુધી જોવાની. તો આપણે અહીંયા વિડિયોનો લાસ્ટ સવાલ પૂરો કરીએ અને પછી ચેપ્ટરનું પણ ચલાવશું. એ આશા સહિત તો લાસ્ટ સવાલ, હાઉ કેન સ્ટુડન્ટ એન્ડ સ્કૂલ્સ જોઈન યોર ફ્રેટર્નિટી? ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ? કે કોઈ સ્કૂલ અથવા કોલેજને જોઈન કરવું હોય અથવા વિદ્યાર્થીને જોઈન કરવું હોય તો તે કેવી રીતે કરી શકે છે? શું તમે કોઈ પ્રોગ્રામ એના માટે ઇન્ટ્રોડ્યુસ કર્યો છે, કોઈ આયોજિત કર્યો છે એમના માટે, કામ કરાવવા માટે? તો આન્સર આપે છે આપણા અરુણ કૃષ્ણમૂર્તિ, જે તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે. યસ, વી ઓફર ફેલોશિપ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ. કે અમે જે માણસ, જે વિદ્યાર્થી રસ છે એના માટે શું કરીએ છે? ફેલોશિપ. ફેલોશિપનો મતલબ ગોતો લખેલો છે, બે મતલબ હા નહીં લખેલો. એટલે વી ઓફર ફેલોશિપ મતલબ શિષ્યવૃત્તિ જેવું ગણો અથવા મદદ જેવું ગણો, જેથી અમને ઇન્ટરેસ્ટ આવે જોડાવામાં. કારણ કે અત્યારની જમાનામાં માણસને છે ને કે વસ્તુ એમાંથી મળે નહીં તો કે હું કેમ કરું? કેમ? આ પર્યાવરણ માટે સારું, પર્યાવરણ તેલ લેવા આપણે તો પૈસા મળવા જોઈએ. અત્યારનું કળિયુગની બુદ્ધિ આવી ચાલે છે કે બધી વસ્તુને માત્ર ને માત્ર પૈસા જોડે કનેક્ટ કરે છે. અને જ્યારે પર્યાવરણ બગડે, જ્યારે કુદરત માં બગડે, ધરતી માં બગડે, આકાશ પપ્પા બગડે, ત્યારે ઓ યાર એ ટાઈમે કરવું હતું પણ ખરેખર આજે બહુ દુઃખ થયું, હું ઉકલી ગયો, આમાં બધા જતા રહ્યા દુનિયામાંથી. પછી રિયલાઇઝ કરીને શું ફાયદો યાર? જ્યારે કરવાનું હતું ત્યારે ભીખ માંગતા હતા, અને જ્યારે નતું, જ્યારે બધું પૂરું થઈ ગયું ત્યારે એક્સક્યુઝ આપો છો, ત્યારે કમ્પ્લેન કરો છો. ઇટ ઇઝ ધ વર્સ્ટ થિંગ ઓફ ધ હ્યુમન બીંગ્સ. अच्छी बात नहीं. तो आगे जी कि our program looks at young animal lovers, young wildlife photographers, filmmakers, theatre artists and scientific researchers એમ કે અમારા પ્રોગ્રામ યંગ એનિમલ્સ લવર્સ ને, જે યંગ વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર્સ હોય, ફિલ્મ મેકર હોય, થિયેટર આર્ટિસ્ટ હોય, એ બધા માટે હોય છે, જેથી એમને પણ ફાયદાકારક થાય. ઘણી બધી મૂવી જોઈ છે, એના માટે એક સ્પેશિયલાઇઝ વિડીયો બનાવીશ તમારા માટે કે એન્વાયરમેન્ટ માટે જો તમારે મૂવી જોવી હોય તો આ અવશ્ય જોવી, એમાં બધું આવી જશે. બહુ સજેસ્ટ સારી એવી કરીશ જે તમે અવશ્ય જોજો પણ ખરા. કે we give them training to these areas and get them actively involved in our all work. કે અમે એમને થોડી ઘણી ટ્રેનિંગ આપી દઈએ શરૂઆતમાં, જે પણ અમારી ટીમમાં જોઈન હોય, અને પછી એમને પર્ટિક્યુલર એરિયા આપી દઈએ કે તમે આ એરિયામાં સાફ કરો અને અમને વર્ક પણ બતાવો. માત્ર ને માત્ર કે અમારી ટીમમાં જોડી ગયા અમારા નામના લીધે પછી અડધા એવા હોય ને ખાલી કેવા અરુણજીનું નામ છે એટલા માટે આવી જવાનું ટીમમાં, પછી કામ નહીં કરવાનું. ઇટ ઇઝ નોટ ગુડ. કે આગળ our youngster volunteer is in our youngest volunteer is in class 3. કે અમારો સૌથી યુવા બાળક ધોરણ 3 માં છે. બહુ સારી વાત છે, મને ગમ્યું અને આ સારી વાત છે. તો આની સાથે આપણે ચેપ્ટર 3 પૂરું કર્યું. તમને આનંદ આવ્યો છે, તમને ખુશી મળી હશે, તમે મજા માણી હશે. તો આજે આપણે ચેપ્ટર 1 અગેન્સ્ટ ધ ઓડ્સ, ચેપ્ટર 2 ધ હ્યુમન રોબોટ અને ચેપ્ટર 3 અને ઇન્ટરવ્યુ વિથ અને અરુણ કૃષ્ણમૂર્તિ આપણે પૂરું કર્યું. તમે બહુ જ મજા માણી હશે, તમે બહુ બધું શીખ્યા હશો એ આશા છે. હું આ વિડીયોનો અંત લાવીશ. તમે ચેનલને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઈક અને લોકો સુધી આ વિડીયોને શેર કરો, જેથી મને લાગે કે ખરેખર તમે પણ એક ભક્તિનું કામ કરી રહ્યા છો, ભગવાનનું કામ કરી રહ્યા છો, એક સેવાનું કામ કરી રહ્યા છો. કારણ કે હું તો મારાથી બનતું નહીં, મારાથી બનતું ને ડબલ બનતું કરું છું. તમારી જોડે એ જ આશા રાખું છું. બાકી આપણે ચેપ્ટર 4 માં મળીએ. ચેપ્ટર 3 સુધી આનંદ લોજો અને આનંદ આપજો. તમારા માતા પિતાને પણ બતાવજો કે યાર આયા છે એક સર, જેનું ચેનલનું નામ પણ યુનિક છે અને ભણાવવાનું કામ પણ યુનિક છે, જેથી એ પણ આનંદિત થાય કે અમારું બાળક એક સેફ હાથોમાં છે, અમારું બાળકનું ભવિષ્ય આ સરના ભણતરની નીચે છે. એમને પણ એક સાંત્વના મળશે. અને હું એના માટે જ કામ કરું છું કે તમે, તમારા માતા પિતા, તમારા બા દાદા બધાને થવું જોઈએ કે ના, ભણવું હોય તો કુણાલ સર જોડે, નગર ના ભણાય. તો બસ હું વિડીયોનો અંત લાવીશ. ચેપ્ટર 3 અહીંયા પૂરું થયું. કોઈ પણ ડાઉટ હોય તો બિંદાસ કમેન્ટ કરજો. અને ઇન્સ્ટન્ટ એટલે
ઇન્સ્ટન્ટ તો નહીં કહેતો, કદાચ હું બીજો હતો, પરંતુ એનો રિપ્લાય ડેફિનેટલી મળશે અને મળશે. બસ એ આશા છે. અહીંયા અંત લાવું છું. જય હિન્દ, જય ભારત. હંમેશા ભણતા રહો. પઢેગા ઇન્ડિયા, તभी तो बढ़ेगा इंडिया. तो આગળ આપણે મળીએ ચેપ્ટર 4 સાથે. બાય, લવ યુ ઓલ. જય હિન્દ, જય ભારત.